નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. 11મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, પાયો મજબૂત કરી રહ્યા હોય અને દીકરા વાર્ષિક પરીક્ષા તમારી પણ નજીક આવી ગઈ હોય અને તમારી સાથે તમારી પડખે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ અને તેની ટીમ ન હોય તે પોસિબલ નથી. હવે દીકરાઓ તમને ખાસ કહી દઉં કે આ વિડીયો જોવાનું તમે શરૂ કરી દીધું છે તો છેલ્લે સુધી આ વિડીયો જોજો. હું તમારી જાજી એટલે કે વધારે સમય તમારો નહીં લો, થોડી જ મિનિટો લઈશ, પણ આ થોડી જ મિનિટોમાં 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો 25 મિનિટ પણ નહીં લો, પણ જેટલી મિનિટ લઈશ એમાં તમને એટલા મસ્ત મજાના સોલિડ પ્રશ્નો હું તમને આપવા જઈ રહ્યો છું કે જે તમારી વાર્ષિક પરીક્ષામાં તમને સફળતા અપાવશે. તો 11મા ધોરણના બીએના 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો ખુલ જા સીમ સીમ. તો જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે, વિડીયોની લિંકને દીકરાઓ શેર કરજો. તમને અચૂક મજા આવવાની છે. દરેક પ્રશ્ન વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો અને વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો કરી દેજો. 25 પ્રશ્નો શરૂ થાય પહેલા ફટાફટ તમને જણાવી દઉં. વિદ્યાકુલ એટલે ગુજરાતનું ગુજરાતી ભાષામાં ઓનલાઈન એજ્યુકેશન આપતું નંબર 1 પ્લેટફોર્મ. ટોપર બેચ 2027 આવતા વર્ષે તમે 12મા ધોરણમાં આવવાના છો અને 12મા ધોરણના ટોપર બેચનું એડમિશન શરૂ થઈ ગયું છે. તમે હાલ અર્લી એક્સેસ સ્વરૂપે 12મા ધોરણના ટોપર બેચમાં એડમિશન લઈ લ્યો છો તો તમને ન્યૂ બેચનું 11મા ધોરણનું રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ ફ્રીમાં મળવાનું છે. તો જેટલા પણ બાળકો છે અવશ્ય જોડાઓ ઓનલાઈન એજ્યુકેશનમાં અને બનાવો તમારું ભવિષ્ય. હવે જોઈએ મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌથી પહેલા હું માત્ર પ્રશ્નો આપવા જઈ રહ્યો છું. તમારે આ પ્રશ્નોના જવાબને ગમે તેમ કરીને મારી તોડી ફોડીને ગમે તેમ કરીને કમ્પ્લીટ કરી લેવાના છે. નંબર 1 પર જઈએ દીકરાઓ તો આવશે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો. નાણાંના માધ્યમથી થતી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ, નાણાંના માધ્યમ વગર થતી પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ. નંબર 2, વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. નંબર 2 પર શું આવશે દીકરાઓ? વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. નંબર 3 પર વીમાનો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. જો વીમાના જે 4 સિદ્ધાંતો છે એમાંથી વીમાના સિદ્ધાંતોમાંથી કોઈ એક સિદ્ધાંત કમ્પલસરી આવશે. ઓકે, વીમાના સિદ્ધાંતોમાંથી કોઈ એક સિદ્ધાંત અચૂકપણે આવશે. ત્યાર પછી સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? શું આવશે દીકરાઓ? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એટલે શું? નંબર 4 પર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. નુકસાન વળતરનો સિદ્ધાંત એટલે વીમા કંપની જેટલું તમને પ્રોટેક્શન ઘણી અમાઉન્ટનું આપ્યું હશે પણ જેટલું નુકસાન થાય એનું જ વળતર આપવા માટે કટિબદ્ધ હોય છે. નંબર 5, વખારના પ્રકારો જણાવી. જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે માહિતી આપો. એટલે કે જકાત ભરેલા માલની વખાર અને બોન્ડેડ વખાર એટલે જકાત ન ભરેલા માલની વખાર. આ થઈ ગયા 5 પ્રશ્નો. જો દીકરાઓ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને પણ લાગતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોની લિંકને ધાડ શેર કરજો. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. કોલ મની અથવા નોટિસ મની. કોલ મની એટલે એક જ દિવસ માટે એક બેંક બીજી બેંકને નાણાં ઉછીને આપે કે મેળવે તો એને કોલ મની કહેવાય. NEFT નો મતલબ થાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ત્યારબાદ ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. વિધાન સમજાવો. નંબર 8, બેંક ખાતાના પ્રકારો આપણને ખબર છે. બચત ખાતું છે, ચાલુ ખાતું છે, બાંધી મુદતનું ખાતું છે ને રિકરિંગ ખાતું છે. સૌથી વધુ વ્યાજ બાંધી મુદતના ખાતા પર મળે છે. એનાથી થોડુંક ઓછું વ્યાજ બચત ખાતામાં મળે છે. રિકરિંગ ખાતામાં એનાથી થોડુંક ઓછું વ્યાજ બચત ખાતામાં મળે છે અને ચાલુ ખાતામાં કોઈ પણ જાતનું વ્યાજ મળતું નથી. બેંક ખાતાના પ્રકારો WWF એ અલગ વાત છે. જોન સીના નેવર યુ કેન નેવર સી મી એ નહીં. WWW નું પૂર્ણ નામ છે વર્લ્ડ વાઇડ વેબ.
શું આવશે દીકરાઓ? વર્લ્ડ વાઇડ વેબ. BPO ની જરૂરિયાત જણાવો, એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સની જરૂરિયાત જણાવો. ચાલો 10 પ્રશ્નો થયા. હજુ દીકરા હું તમને આપવાનો છું 15 પ્રશ્નો. જોડાયેલા રહેજો. એ પહેલા ખાસ કહી દઉં, 11મા ધોરણના વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ તમારા માટે અવેલેબલ છે. પેપર સેટ છે સંપૂર્ણ 80 માર્ક્સનું. બરોબર. 97 12 44 45 48 નંબર પર આજે જ કોલ કરીને પેપર સેટ મંગાવો. અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ જેનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને કરી રહ્યા છે એવા સરસ મજાના હેતુલક્ષીના પ્રહારની PDF આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન છે, તેમાં જઈને દીકરાઓ ડાઉનલોડ ભૂલ્યા વગર કરી લેજો. કારણ કે પર બુક માત્ર ને માત્ર 49 રૂપીસ છે, પણ ફાયદો તમને અચૂક ખૂબ સારો એવો અપાવશે. આગળ, ઉત્પાદન ચક્ર એટલે શું? નંબર 11. ત્યાર પછી ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો. તો ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે ઇન્ટરનેટ હોવું જોઈએ, ડિવાઇસ એટલે કમ્પ્યુટર, PC કે સ્માર્ટફોન હોવો જોઈએ, ટેબ્લેટ હોવું જોઈએ. બરોબર છે. હા, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની સુવિધા હોવી જોઈએ. ઈ કોમર્સ માટેના સફળ અમલીકરણ માટેના સાધનો. ત્યાર પછી ભાગીદારી પેઢીનો અર્થ આપી લાક્ષણિકતાઓની યાદી લખો. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થયા હોય. વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે. સમજાવો. વૈયક્તિક માલિકી એ ધંધાની તાલીમ શાળા છે. સમજાવો. એટલા માટે તાલીમ શાળા છે કે વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ ધંધાકીય એકમનું સંચાલન કરે છે. ધંધાકીય એકમનું નિયંત્રણ પણ માલિક પોતે જ કરે છે. વૈયક્તિક માલિકીય ધંધાની તાલીમ શાળા છે. પછી હિન્દુ અવિભક્ત કુટુંબનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે થાય HUF. HUF એટલે એને આપણે કહીએ છીએ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ત્યાર પછી આગળ વધીએ દીકરાઓ. જેવી રીતે 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભવિષ્યવાણી સૂર્યોદયનો ફાયદો થયો છે, ગયા વર્ષે પણ આપણે 11મા ધોરણના બાળકો માટે ભવિષ્યવાણી સૂર્યોદયની સિરીઝ સફળતાપૂર્વક પાર પાડી હતી. આ વર્ષે પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય દીકરાઓ તમારા માટે અવેલેબલ છે. તો આ ભવિષ્યવાણી અને સૂર્યોદયની સિરીઝમાં જોડાવાનું ભૂલતા નહીં. સેબીનું પૂર્ણ રૂપ આપો. સેબીનું પૂરું નામ છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. શું નામ છે દીકરાઓ? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહેવામાં આવે છે? શા માટે કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે? નંબર 18. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળામાં શા માટે કહે છે? કે જેવી રીતે ભારતમાં લોકશાહી છે એવી જ રીતે સહકારી મંડળીમાં પણ સહકારી મંડળીના સભ્યો દ્વારા સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવે છે અને સંપૂર્ણ વહીવટ લોકશાહી ઢબે થતો હોવાથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. તફાવત આપો ખાનગી કંપની અને જાહેર કંપની. નંબર 19 અને 20 નંબર. કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. હજુ 5 પ્રશ્નો બાકી છે, ક્યાંય જવાનું જરૂર નથી. હા, એક કામ કરવું હોય તો કરી શકાય કે આ વિડીયોને લાઈક અવશ્ય કરી શકાય, કારણ કે તમારા માટે મોસ્ટ IMP પ્રશ્નો તૈયાર કર્યા છે. અને લાઈક કરવાની સાથે સાથે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયોની લિંકને તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, બહેનપણીઓ સુધી શેર કરી દેજો. નંબર 21. ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. ત્યાર પછી વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો. નંબર 23. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપોના નામ આપો. બરોબર, આપણને ખબર છે ખાતાકીય સંચાલન છે, જાહેર નિગમ છે અને સરકારી કંપની છે. જાહેર ક્ષેત્રના 3 સ્વરૂપો છે. અને સરકારી કંપનીના શેર કોના નામે ધારણ કરવામાં આવે છે? સ્વેટ ઇક્વિટી શેર કોને કહે છે? આ રહ્યા તમારા મોસ્ટ IMP 25 પ્રશ્નો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ સુવિધા અવેલેબલ છે દીકરાઓ. તમારા માટે બધું જ અવેલેબલ છે. લઈ લો દીકરાવાનો સ્ક્રીનશોટ ફટાફટ. યસ, નાઉ you also take a screenshot 6 to 10. उसके बाद you also take screenshot 11 to 15. मैं साइड हो जाता हूं, आप स्क्रीनशॉट ले लो. ત્યાર પછી લઈ લો સ્ક્રીનશોટ 16 થી 20. 16 થી 20 નો સ્ક્રીનશોટ લઈ લીધા પછી
21 થી 25 નો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. અને હવે દીકરાઓ, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હજુ તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ એ એવી ચેનલ છે જે ગુજરાતની કોમર્સની નંબર 1 ચેનલ છે, જે તમને અપાવશે સફળતા 11મા ધોરણમાં પણ અને અડીખમ ઊભી રહેશે ટીમ તમારી સાથે ધોરણ 12માં પણ. તો મળીએ બાળકો, જય હિન્દ.